નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે પહોંચ્યા છે, તેના વિશે આપણે આ બુલેટિનમાં વાત કરીશું. ઉપરાંત આજે પુલવામા હુમલાની વરસી છે અને આખો દેશ શહીદોને નમન કરી રહ્યો છે, તેના વિશે વાત કરીશું. ઉપરાંત થોડા દિવસ પહેલા એવા અહેવાલો હતા કે ગુજરાતમાં હવે શ્વાનોની વસ્તી ગણતરી માટે શિક્ષકોને મોકલવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે શું સ્પષ્ટતા કરી છે તેના વિશે જાણીશું. ઉપરાંત આજે અમદાવાદમાં T20 વર્લ્ડ કપની મેચ રમાવાની છે, તેના વિશે વાત કરીશું અને જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને લઈને કેવી તૈયારીઓ થઈ રહી છે તે જાણીશું. આ સિવાય દેશ, દુનિયા અને રાજ્યની મહત્વની ખબરો જોઈશું, પણ પહેલા નજર હેડલાઇન્સ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામના ડિબ્રુગઢ પહોંચ્યા. મોરાન બાયપાસ પર બનેલી આપાતકાલીન લેન્ડિંગ સુવિધા પર ઉતર્યા પીએમ મોદી. તો આસામમાં 5,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. પુલવામા હુમલાની વરસી પર શહીદ જવાનોને દેશ કરી રહ્યો છે નમન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, શહીદોની અદમ્ય હિંમત ભારતીયો માટે શક્તિ અને પ્રેરણાનો સ્ત્રોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પુડુચેરીની મુલાકાતે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં બૂથ વિજય અભિયાનનો કરાવશે પ્રારંભ. તો પાર્ટીના અધિકારીઓ સાથે પણ કરશે બેઠક. ભારત અમેરિકા વેપાર કરાર અંગે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે રાહુલ ગાંધી. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, કરારમાં સ્થાનિક ખેડૂતોના રક્ષણ માટે છે પૂરતા પગલાં. 20 દેશોના પ્રમુખ અને 45 દેશોના પ્રતિનિધિઓ નવી દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટ 2026માં સહભાગી થવા માટે તૈયાર. ભારત 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન કરશે સમિટનું આયોજન. ખાનગી શાળાઓ છોડી 56,000થી વધુ વિદ્યાર્થીઓએ સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં કર્યો પ્રવેશ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવીન સ્કૂલ બોર્ડ ભવનના લોકાર્પણ નિમિત્તે મુખ્યમંત્રીનું સંબોધન. કહ્યું, શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ ડેટ રેટ શૂન્યની નજીક લઈ જવામાં રાજ્ય સરકારને મળી સફળતા. ગિફ્ટ સિટીને મળ્યા નવા ચેરમેન. ઉદ્યોગપતિ ઉદય કોટકની ચેરમેન પદે નિમણૂક. તો શહેરી વિકાસ વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન. ડોક્ટર હસમુખ અઢિયાના સ્થાને ઉદય કોટકની વરણી. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં કરાયો મોટો ફેરફાર. રાજ્યના 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે અપાઈ બઢતી. સાથે જ 37 જેટલા મામલતદારોની આંતરિક બદલીનો આદેશ. જૂનાગઢના મહાશિવરાત્રિના મેળાને લઈ તંત્રનું વિશેષ આયોજન. 1,000થી વધુ એસટી બસોનું કરાશે સંચાલન. તો મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા માટે પિંક બૂથ ઉપલબ્ધ, જ્યારે 850થી વધુ કર્મચારીઓ રહેશે તૈનાત. ICC T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે પણ રમાશે 3 મેચ, જેમાં કોલંબોમાં આયર્લેન્ડનો ઓમાન સામે થશે મુકાબલો, જ્યારે બીજી મેચમાં કોલકાતામાં ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે ટક્કર. તો સાંજે 7 વાગે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જામશે જંગ.